श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक जो 54 वो अधूरो હતો। एक पटेल जीन के लिए गाड़ी पठाई। सो ये प्रसंग कल यहाँ तक आयो હતો जो कल श्री गुसाई जी ने कृपा करी के कहे, श्री गुसाई जी कृपा करी के कहे, जो तुम्हारो अपराध कहा है सो तुम जानत ही हो, जो हम सो कहा पूछत हो, तुम सगरे लक्ष्मी मदांध हो। श्री गोवर्धन नाथ जी तो करुणा निदान है, दीन बंधु है। तासो तुमको आज श्री गोवर्धन नाथ जी संध्या आरती के समय दर्शन देंगे। तो आज संध्या आरती नो समय दर्शन आपवा माटे आपे जे कह્યું ઠાકોરજીએ ગોવર્ધનનાથજીએ એનો ભાવ એવો હોઈ શકે કે તમે ગઈકાલે કહ્યો કે મંગલામાં તો આપ નથી જોવા ઈચ્છતા આ વૈષ્ણવોને કે જેમણે એક નિષ્કિંચન વૈષ્ણવને આટલો તાવ હતો, એનાથી ચલાય એવું નહોતું તોય પણ એક મુકામ સુધી ચાલીને આવ્યો। ત્યાં સુધી તો એણે કોઈ વિનંતી પણ નથી કરી। આટલું કષ્ટ વેઠ્યું એનું મૂળ કારણ કે આ લક્ષ્મીથી મદાંધ થયેલા વૈષ્ણવોને વિનંતી કરવા માટેનું પણ એનું સાહસ ન હતું। પરંતુ એક મુકામ ચાલીને આવતા હવે જે એની સ્થિતિ થઈ એમાં એનું ન છૂટકે વિનંતી કરવાનું વિચાર્યું અને છેવટે એ લોકોએ આવા વૈષ્ણવની વાતને ન માની અને એટલા માટે લક્ષ્મીના મદાંધ એવા વૈષ્ણવોને મંગલામાં જો દર્શન કરવા આવે તો ગોવર્ધનનાથજીને શરમ પડે। કેટલો સુંદર આપનો ભાવ છે। પછી રાજભોગ આરતીમાં પણ ના આવવા જોઈએ, કેમ કે રાજભોગ આરતી શૃંગાર આરતીમાં પણ ન જોઈએ, કેમ કે એ વખતે આપના સખાઓ બધા આપને પુકાર કરી રહ્યા હોય, કાના चलो जल्दी करो, आज हम यहाँ जाएंगे वहाँ जाएंगे ये खेलेंगे, એટલે એ આપના એ આનંદમાં હોય। પછી શૃંગાર પછી આપ ભોજન કરે અને પછી જે રાજભોગ આરતી થાય એમાં તો આપ ગૌ ચરાવવા માટે હવે વિજય કરવાના છે, તો ત્યારે પણ આપ નથી ઈચ્છતા કે આ લોકોના મોઢા અમારે જોવા પડે, એટલે રાજભોગની પણ આજ્ઞા ન કરી, ઉત્થાપનની પણ ન કરી, કારણ કે આપ વ્રજમાં આનંદ લઈને અત્યારે ખેલીને આવ્યા છો અને પુલિંદીજનો લીલોનો એવો આરોગાવી રહ્યા છે ભોળા ભાવથી। પુલિંદીજીઓનો ભાવ તો કેવો હોય, એમનામાં વિવેક ઓછો હોય પણ ભાવ ખૂબ હોય। અને ત્યાં તો પછી આપ વિશ્રામ કરીને ઠાડા થયા છીએ ત્યારે પણ દર્શન નથી આપવા આ લક્ષ્મીથી મદાંધ લોકોને, કેમ કે એ વખતે પણ આપ ખૂબ આનંદમાં હો, ખેલીને આવ્યા હો એટલે, અથવા તો વિશ્રામ કરીને ઉઠ્યા હો એટલે, તો બંગલા જેવું જ થયું ને, એટલે ના પાડી। હવે આવે છે એ સંધ્યા આરતી, એટલે હવે આપને આનંદ પૂરેપૂરો લઈ લીધો જે આખા દિવસનો લેવાનો છે, પછી વ્રજ તરફ આવી રહ્યા છે પાછા આપમાં નંદાલય તરફ। અને હવે આ સમયે ભલે કારણ કે મહાપ્રભુજીને આપે તો વચન આપ્યું છે કે જે બ્રહ્મ સંબંધથી આપ જે જીવને મને સોંપશો એ જીવનો હું ત્યાગ નહીં કરું, એટલે જેટલું ધર્મ સંકટ શ્રી ગુસાઈજી માટે હતું આવા જીવોથી જે આપને શ્રમ પડ્યો, એવું જ ધર્મ સંકટ અત્યારે ગોવર્ધનનાથજીને પણ છે। કારણ કે બ્રહ્મ સંબંધ આજનો મંત્ર આપે જ આપતા આજ્ઞા કરી હતી કે હવે આપ અને આપના બાળકોને આપનું કુલ જે પણ જીવને બ્રહ્મ સંબંધ આપશે એનો હું ત્યાગ નહીં કરી શકું। બસ એ કારણથી
આપે જે આજ્ઞા કરી કે ભલે દર્શન આપીશું, પણ દર્શન ક્યારે આપવા એ પાછું આપના હાથમાં છે. એટલે જ આપના માટે કહેવાય છે કે કરતું અકર્તું, અન્યથા અન્યથા કર્યું કહેવાય ને. આ મંગલામાં ના આવવા દીધા એટલે શૃંગારમાં નહીં, રાજભોગમાં નહીં, ઉત્થાપનમાં નહીં અને સંધ્યામાં કે વળતા વળતા અમે ઘરે આવીશું એ વખતે ભલે એ દર્શન કરશે, પણ અમારું ધ્યાન તો પાછું ગોપીજનોમાં હશે કે ગોપીજનોને જે તાપ છે અમારા દર્શનનો આખા દિવસનો, એટલે અમે તો ત્યાં કૃપા કટાક્ષથી તીરછી નજરે દ્રષ્ટિ કરતા હોઈશું. બસ એ વખતે આ લોકો દર્શન કરી લેશે. એટલે સંધ્યા આરતીનું આપે આજ્ઞા કરેલી હતી. परि श्री गोवर्धन नाथ जी तो करुणा निधान है, दीन बंधु है, तासो तुमको आज श्री गोवर्धन नाथ जी संध्या आरती के समय दर्शन देंगे. सवारे तुमको दर्शन को आयो मती, और तुम आए तब सो वा पटेल ने तुम्हारी विनंती दोई बेर करी मोसो. परी हो कहाँ करूं, मोको श्री गोवर्धन नाथ जी यह आज्ञा है, तासो तुमको दर्शन न दियो. आ गईकाल આવ્યું હતું. પછી એ પણ આવ્યું હતું કે ગુસાઈજી તો ના, પછી આ ગુસાઈજીના વચન સાંભળીને આ લોકોને જે તાપ થયો, કારણ કે ગુસાઈજીના વચન પણ મિથ્યા ના જાય. આપે જે ભાવથી વચન ઉચ્ચાર્યા તીર સમાન, એ એમનો મદ તોડવા માટે હતા. એક વખત શરણે લઈ લીધા. આ ભક્તિ માર્ગમાં આ જ વિશેષતા છે. જ્ઞાન માર્ગમાં કેવું છે કે જીવ જો પોતાની રીતે પ્રાપ્ત કરવા જાય ભગવાનને, તો એમાં જાતે બધું કરવું પડે. અહંકાર જાતે કાઢવો પડે, મદ જાતે દૂર કરવો પડે, સાક્ષી ભાવથી જોઈને કે જો આ મદ આવ્યો હવે એને તિરોહિત કરો. જ્યારે આ પુષ્ટિ માર્ગમાં આ કૃપા છે કે જેને શરણે ગયા છીએ પછી એ જ બધું કરે છે. જો અત્યારે શબ્દો એવા સુંદર આપણે ઉચ્ચાર્યા, લક્ષ્મીના મદાંધ અને ભગવાનનો સ્વભાવ જે આપે પ્રભુનો બિરદ કહ્યું કે પ્રભુ તો જે કૃપા કળશ ઢોળે છે એ તો દીનબંધુ હોય છે, દીન હોય છે, અને તમે તો મદાંધ છો લક્ષ્મીના. તો આ વચન એ પણ કૃપા કરવા માટે હતા. એટલે તો આ લોકોએ તરત જ એ વચનની જે અસર થઈ કે એમનો મદ ધોવાવા લાગ્યો. જેમ કોઈ કાદવ ઉપર જળનો પ્રવાહ આવે તો કાદવ બધો ધોવાઈ જાય અને ચોખ્ખું થઈ જાય, એમ એ જે શબ્દોની અસર એટલી બધી થઈ ગઈ આ બધાય વૈષ્ણવો ઉપર, ગુજરાતના લક્ષ્મીથી મદાંધ થયેલા ઉપર, કે એમણે श्री गुसाई जी के और श्री गोवर्धन नाथ जी के श्री मुख के बचन सुनी के आपने जन्म को धीक धीक करण लागे. बस आ पण तरत दिनता तरफ ढळवा लाग्या, केम के मूળ तो दैवी जीव छे. ता पाछे श्री गुसाई जी तो भोजन को पधारे, ता पाछे उन वैष्णवन वा वैष्णव पटेल को सो कहे, भाई तू हमारी विनती श्री गुसाई जी सो करे तो हम कछुक दिन श्री गोवर्धन नाथ जी के दर्शन पावे. હવે આ જે વિનંતી છે એમાં આટલા દૂરથી આવ્યા છે એટલે ભાવ તો દર્શનનો જ હતો. હવે એ દર્શન નહીં થાય એનો તાપ શરૂ થયો. એ તાપમાંથી મુક્ત કોણ કરી શકે, તો કે આ પટેલ. એટલે કહ્યું કે પટેલને કહ્યું કે તું અમારી શ્રી ગુસાઈજીને વિનંતી કરીશ તો અમને થોડાક દિવસ દર્શનનો લાભ મળી શકે એમ છે. तब आप वैष्णव सो पटेल ने कहो, मैं तुम्हारे आगे श्री गुसाई जी सो विनंती करूंगो. બે ભાવ છે આમાં. એક તો આ લોકોને વિશ્વાસ નહીં આવે એટલે એમની સામે જ હું કરીશ, અને બીજો ભાવ કે એ લોકોનો તાપ આટલો બધા દૂરથી ચાલીને આવ્યા છે ને હવે એમને દર્શન નથી થતા, એમાં ક્યાંક પોતે નિમિત્ત બની જાય છે. એનો પણ રંજ છે આજે એમને, અને એમનું સિદ્ધ થવું જ જોઈએ દર્શનનું કાર્ય. અહીંયા રહેવા માટે આજ્ઞા કરે એવું મારે જરૂર કહેવું જોઈએ, પણ એમની સામે પાછે આપ પ્રભુ હે માને સો સહી. पाछे श्री गुसाई जी भोजन करी के बैठक में पधारे, तब वह पटेल ने उनकी ओर सो विनंती करी. तब श्री गुसाई जी कहे, जो यह सामर्थ्य मेरी तो नाही, प्रभु चाहे ताको दर्शन देही.
न चाहे ताको न देही, या को हों कहाँ करूं। अब तो मोको श्री गोवर्धन नाथ जी की यह आज्ञा भई है। ता पाछे और हूँ पूछी के हों सांझ को या को प्रति उत्तर देऊंगो। શ્રી ગુસાઈજીનું સ્વરૂપ તો જુઓ કેવું કોમળ છે. જેવો વૈષ્ણવનો ભાવ આ જે દિશકિંચન પટેલનો, તો એના ભાવને કારણે શ્રી ગુસાઈજી વશ થયા છો અત્યારે તો. અને આ જવાબ આપ્યો એ વૈષ્ણવના હૃદયને શાંતિ આપવા માટે. શ્રી ગુસાઈજી તો કેવું વૈષ્ણવો માટે થઈને આપ કેવા સહજ થઈ જાય છે. તો એ વૈષ્ણવે વિનંતી કરી તો એનો તાપ તો શ્રી ગુસાઈજી તો જાણી જાય ને. ભાવનો ભોગી રેહો મારો વાલો, નટવર નંદાજીનો લાલો. તો આ તો પ્રશ્ન, આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ તો છે. એટલે આ નિષ્કિંચન પટેલનો હૃદયનો ભાવ જાણી ગયા એ, કે એને તાપ થઈ રહ્યો છે કે અરે રે આ લોકોને દર્શન નહીં થાય અને એમાં હું નિમિત્ત બન્યો. આ દુઃખ જાણી ગયા એટલે શ્રી ગુસાઈજીએ એના દુઃખનું નિવારણ કરવા પેલા લક્ષ્મીથી મદાંત ઉપર તો નહીં જરાય. હમણાં તો એમની પર જ્યાં સુધી ગોપી ગીત ગાઈ અને ખૂબ ના રડી, કેવું આક્રંદ નાના બાળક રડે ને એવી રીતે ગોપીજનો છૂટા મોઢે પોક મૂકીને રડી, પછી ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે. કારણ કે આ માર્ગ જ એવો છે, તાપ વગર ફલ જ નથી. મહાપ્રભુજીએ કહ્યું ને કે હું અડેલમાં એટલે જ રહું છું કે મને જ્યાં સુધી તાપ ન થાય ત્યાં સુધી મને વ્રજમાં રહેવાથી કંઈ લાભ નથી. એટલે આ શ્રી ગુસાઈજીએ આ વૈષ્ણવનું સમાધાન કરવા માટે થઈને આવું કહ્યું. બાકી તો મને ખબર, આપણને વાંચેલું જ આ પ્રસંગ કદાચ સાંભળેલો છે તો ખબર હશે કે ના, ગોવર્ધનનાથજી તો ટસના મસ્ત નહીં થાય. પણ શ્રી ગુસાઈજી અત્યારે તો આ વૈષ્ણવનું હિત વિચાર્યું કે એના હૃદયમાં આટલો બધો તાપ છે આ વૈષ્ણવના માટે, દર્શનના માટે. તેથી શ્રી ગુસાઈજીએ કહ્યું કે યામે મેં કહા કરું, ન ચાહે તાકો ન દેही, प्रभु चाहे ताको दर्शन देही। अब तो मोको श्री गोवर्धन नाथ जी की यह आज्ञा भई है। ता पाछे और हूँ पूछी के हों सांझ को या को प्रति उत्तर देऊंगो। तब वैष्णव जानी जो यह सर्व कारण श्री गोवर्धन नाथ जी को है। એટલે આ વાતો બધી થઈ ને, આ બધા વૈષ્ણવોની સામે થઈ પાછી. એટલે બધા વૈષ્ણવો હવે સમજી ગયા કે આ બધાનું મૂળ કારણ એટલે કે આજ્ઞા કરવામાં ગુસાઈજી નથી. અમે એમ પટેલને કીધું કે પટેલ તું વિનંતી કર શ્રી ગુસાઈજીને. એટલે એમ જાણીને કીધું કે આ બધું શ્રી ગુસાઈજીની આજ્ઞાથી આવું થયું. પરંતુ હવે જ્યારે ગુસાઈજીએ સંવાદ કર્યો આ નિષ્કિંચન પટેલ સાથે, તો આ બધાની સામે જ થયો. કેમ કે એને કહ્યું ને કે હું તમારી સામે જ વિનંતી કરું છું. એટલે ભોજન કરીને પધાર્યા એટલે બધાની સામે વિનંતી કરી, તો ગુસાઈજીએ પણ બધાની સામે જ જવાબ આપ્યો. એટલે આ લોકો બેના મનમાં બેસી ગયું કે આ બધાનું મૂળ કારણ તો શ્રી ગોવર્ધનનાથજી જ છે. યાને તો અપની ચુગલી કરી નાહી. એટલે સમાધાન થઈ ગયું. તા પાછે વહ વૈષ્ણવ સબ રુદ્રકુંડ ઉપર ડેરા કીએ. આ રુદ્રકુંડ જ્યારે જ્યારે આપણે વ્રજની પરિક્રમા કરીએ છીએ ને ત્યારે આવે છે જમણી તરફ, ગિરિરાજજી તરફ. અને એ જે સ્થળ છે ને એ અત્યારે આપણને દર્શન થાય, પણ એ વખતે તો આ સ્થળ ઉપર જ બધા જ વૈષ્ણવોના મુકામ થતા. ત્યાં જથી એ લોકો પોતાનો સામાન રાખી અને પછી ભેટ લઈ અને નીકળતા. અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી ભેટ ધરતા અને શ્રી ગુરુ ભેટ શ્રી ગુસાઈજીને ચરણ દંડવત કરીને બેઠકજીમાં ધરતા. અને આ રુદ્રકુંડ એ નામ જે પડ્યું, રુદ્ર એટલે રડવું, અશ્રુ. તો રુદ્રકુંડ એ નામ પડ્યું એ જ્યારે સ્વામિનીજીને ઠાકોરજીનો વિયોગ થયો અને જે આપને આંખમાંથી અશ્રુની ધાર થઈ અને એનો આ કુંડ બની ગયો હતો સ્વામિનીજીના અને ગોપીજનોના અશ્રુથી. કયા સમયે એ ભૂલાઈ ગયું છે. કદાચ ઉદ્ધવજીનું મિલન થયું ત્યારે પણ હોય, ક્યાં તો જેવા લીલા જ્યારે વ્રજ છોડીને ગયા ત્યારે પણ હોય, મને અત્યારે સ્મરણ નથી. તે રુદ્રકુંડ ઉપર ડેરા કીએ. તા પાછે શ્રી गोवर्धन नाथ जी के शंखनाद भये, तब सगरे आए के द्वारे
ठाड़े रहे, परिदर्शन सो न पाए। याही प्रकार भोग के हु दर्शन भय। ता पाछे श्री गोवर्धन नाथ जी को श्री गुसाई जी संध्या भोग धरे। ता समय पूछे जो बाबा अब वे दर्शन को आवे, तब हजी पूछे छे, आज्ञा तो करी लीधेली हती आपे कि संध्या आरती में दर्शन कराईशुं, पण हजी पूछे छे हो। श्री गुसाईजी तो पाकू करे ने, कारण के अहींया पूछवा जेवुं ज छे, पूछ्या वगर तो थाय एवुं ज नथी, आ लोको एवा छे। तब श्री गोवर्धन नाथ जी श्री गुसाई जी सो अब वे दर्शन को आवे, तब श्री गोवर्धन नाथ जी श्री गुसाई जी सो कहे जो आजू तो दर्शन देहूंगो, पर और दिन तो उनको दर्शन न देऊंगो। ओहो हो, એટલે આખા દિવસમાં ના મંગલાના દર્શન થવા દીધા, કે ના શૃંગાર, કે ના ગોપી ગ્વાલ ભોગ, કે ના રાજભોગ, કે ના ઉત્થાપન। એક સંધ્યાના દર્શનની આજ્ઞા હતી, પણ એ પણ રોજ માટે નહીં, પાછી આજનો જ દિવસ। तब श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी सो अति हठ कर्यो। हवे जो श्री गुसाई जी थी ना रहेवायुं, એટલે આપણે જીદ કરી, जो महाराज जीव है, आप इतनी मन में क्यों विचारत हो। तब श्री गुसाई आ ब्रह्म लटका करे ब्रह्म पासे, एवं जे श्री नरसिंह मेहताए गाયું છે ને, આ એ જ ગણજો હો। આ પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને આ પણ પૂર્ણ પુરુષોત્તમ છે। આ એવી લીલા છે ને કે આ બધાને ગોટે ચડાવવા માટે, બાકી જે ભાવ બેનો એક જ સરખો જ છે અત્યારે। પણ હવે દેખાડવું પડે ને કે ના, હું તમારો દ્વિજકુલ ગુરુ છું, બ્રાહ્મણ છું, એટલે મારામાં તો દયા રાખવી જ જોઈએ ને। પણ ગોવર્ધનનાથજીને તો એવું કંઈ ના હોય। એવું પ્રસંગ છે, જ્યારે આજે હરિરાયજી મહાપ્રભુજીએ જે ગોમતીના ઘાટે મુકામ કર્યો હતો અને રણછોડરાયજી આજ્ઞા કરી હતી કે અમે તો આપના દર્શનની રાહ જોઈએ, આપના ચરણ, આપના હસ્તના સ્પર્શની રાહ જોઈને બેઠા છીએ, આપ ક્યારે પધાર્યા, આવો અને અમને પુષ્ટ કરો। અને જે તમે જે બહાર નીકળો છો ડાકોરમાં, રણછોડજીના દર્શન કરીને એક પરિક્રમા કરો છો, પછી પેલી દૂધની લોટી લઈને જે બેઠા હોય છે પૂજારી, એ જે દૂધની લોટી તમે લેતા હશો જ્યારે પણ, ત્યારે તમે જે અંદર આનંદ આવે છે એ શરૂ કરનારા હરિરાયજી મહાપ્રભુજી છે। શ્રીજીના ક્રમ પ્રમાણેનો ભોગની જે રીત છે એ આપે શરૂ કરી। મૂળમાં આપ મહાપ્રભુજી છે, આપ દ્વારકા આટલી વખત ગયા પણ અમારે ત્યાં ન આવ્યા, એ તાપ દૂર કરવા માટે આ લીલા છે। જેમ મહાપ્રભુજી કાશ્મીર નથી જઈ શક્યા, મર્યાદા રાખી, પણ આપ જ જ્યારે શ્રી ગોકુલનાથજી થયા તો આપ કાશ્મીર પહોંચી ગયા, કોણ રોકી શક્યા આપને। એવી રીતે અહીંયા હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી રણછોડરાયજીના સેવાનો ક્રમ શરૂ કર્યો અને સાંચોરા બ્રાહ્મણને નિમ્યા। એટલે એ જે તમે ડાકોરથી બહાર નીકળી પરિક્રમા કરીને દૂધ પીતા હશો લોટીજીમાં, એમાં પુષ્ટિમાર્ગીય રીતિથી એ સિદ્ધ થાય છે, ગોપીજનોના ભાવથી। ત્યારથી આ પરંપરા થઈ, એ પહેલાં નહોતી। એટલે આજે શ્રી गोसाई जी की विनंती सुनी के, એટલે મૂળ વાત રહી ગઈ। તો જે બ્રાહ્મણ છે એમના માટે વેદોમાં શાસ્ત્રોમાં બધું છે, એક વિધિથી છે, વેદમાં છે એટલે છે। પણ જ્યારે આપ એમ લાગે કે બ્રાહ્મણો પણ ઉચ્છૃંખલ થઈ ગયા છે અને એમને પણ શાન ઠેકાણે લાવવી છે, તો પછી બ્રાહ્મણની વિરુદ્ધ દિશામાં પણ એ લીલા કરી જાણે છે। જેમાં આપણે દુર્વાસાને પ્રતીક બનાવ્યા, નિમિત્ત બનાવ્યા, અને દુર્વાસા જેવા બ્રાહ્મણ તો કોઈ છે નહીં, અને એમણે અંબરીશ રાજાની ઉપર પેલી કૃત્યા છોડી નાશ કરવા માટે અંબરીશનો, અને અંબરીશ રાજાના રક્ષામાં ભગવાન વિષ્ણુનું સુદર્શન હતું, એણે એ કૃત્યનો જ નાશ કરી નાખ્યો અને પછી દુર્વાસાની પાછળ પડી। આ લીલા હતી કે બ્રાહ્મણ કોઈ તપસ્વી હોય એટલે વેદોમાં એમનું આટલું બધું સ્થાન આપ્યું છે, એટલે એમને અહંકાર પણ એટલો જ થયો છે। એટલે એ જો અહંકાર કરે એનો વાંધો નહીં, પણ જો કોઈ ભક્તની ઉપર એમનો અજમાવા જશે
તપ અને શ્રાપ, તો પછી એમને પણ લેવાના દેવા પડી જશે. દુર્વાસાની જેમ એમની પણ દશા બગડી જશે. એવો આપનો લીલાનો ભાવ હતો. બાકી દુર્વાસા શિવ છે. હમણાં જ ગર્ગ સંહિતાનું વર્ણન કાલે લીધું આપણે કે એ તો ઠાકોરજીના ગુરુ છે વ્રજમાં. ભલે આપ મહાપ્રભુજી આ વાત પ્રગટ નથી કરી, પણ વાસ્તવમાં એ શિવ આપના ગુરુ છે, શ્રી કૃષ્ણના દુર્વાસાજી. તો આ જે લીલા છે એમાં દ્વાકોરમાં પછી જ્યારે દ્વારકાથી અહીંયા પધાર્યા પ્રભુ, ગુગલીઓ આવ્યા, તો એ ગુગલીઓ બધા બ્રાહ્મણ હોય છે. તો ગુગલીઓએ જોયું કે આ તો હવે દ્વારકાથી આવ્યા છે ને હવે જવાનું નામ નથી લેતા, એટલે પછી પાછા જવાનું. એટલે પછી એમણે એમ વિચાર્યું, એમની બુદ્ધિ ફેરવી નાખી રણછોડજીએ, અને કહ્યું, અંદર ભાવ એવો કરાયો કે તમે ભારોભાર સોનું માગી લો. આવી બુદ્ધિમાં પ્રેરણા કરી. એટલા ગુગલીઓ ભાન ભૂલ્યા. દ્વારિકાધીશજીને પાછા લઈ જવાનો જે ભાવ હતો એ એમનો તિરોહિત થયો, અને એમ કહ્યું કે તમે એક કામ કરો, ભલે આ રણછોડજીને રાખવા હોય તો રાખો, અમને આ રણછોડજીના વજનથી ભારોભાર સોનું આપી દો. એટલે જ્યાં એમનું મન દ્રવ્યમાં ગયું એટલે એમનો અધિકાર પણ ગયો. અને પછી એ જે તરાજુ જે છે ગોમતીના ઘાટે, એ તરાજુમાં એ જ જગ્યાએ એક બાજુ રણછોડજીને જે અત્યારે ત્યાં બિરાજે છે ડાકોરમાં, એમને પધરાયા, અને બાજુમાં ભારોભાર સોનું આપવા માટે જે આજ્ઞા કરી ગુગલીઓએ. તો હવે તો રણછોડજીએ એ જે હતી ગંગાબાઈ બોડાણાની પત્ની, એને આજ્ઞા કરી કે તું ચિંતા ના કર, તારા નાક ઉપર, તારી પાસે સોનું ના હોય, તું તો એક રૂમ રસોડામાં રહે છે, પણ તારા નાક ઉપર જે તારી વાળી છે સોનાની હશે, પિયરમાંથી લઈને આવી હશે, કાં તો એના ઘરવાળાએ કરાઈ આપી હશે, એનો ઉલ્લેખ નથી હો. એ વાળી મૂકી દે ને, 1.25 વાલની હતી વજનમાં. હવે આવડા મોટા ત્રાજવામાં એક બાજુ દ્વારિકાધીશજી છે, બીજી બાજુ રણછોડજી છે, એક બાજુ ખાલી ત્રાજવું છે, એમાં 1.25 વાલની વાળી મૂકી સોનાની, અને આ તો લઈ ગયા રણછોડજી. અને પછી ગુગલીઓએ જે દાવ વાપર્યો આવો જ વાપર્યો કે આ તો પૈસાએ ગયા, ભગવાને ગયા, અને માયાએ ગઈ, બેમાંથી એકે ના મળ્યું. એટલે છેલ્લામાં છેલ્લું હથિયાર જે હોય ને બ્રાહ્મણો પાસે, કાયમ આ જ હથિયાર ખોલે એ લોકો. એવું ખોલ્યું અને કહ્યું કે જો તમે અમારી સાથે દ્વારકા નહીં આવો તો અમે અહીંયા આ મરણાંત ઉપવાસ કરી અને મરી જઈશું. અમે બ્રાહ્મણો છીએ અને અમારી હત્યા તમને લાગશે. ભગવાનને પણ બ્લેકમેલ કરવા ગયા. ત્યારે ભગવાને કહ્યું કે તમારો આ જે મનોરથ છે એ પૂરો કરવો હોય તો કરી લો, કારણ કે આપણે શરત થઈ હતી, તમે જેવું માગ્યું હતું કે ભારોભાર આપો, એટલે અમે આ શરત પૂરી કરી, એના વજન જેટલું તમને આપી દીધું. આ 1.25 વાલે તમારા મૂર્તિ અમારા સ્વરૂપના વજન બરોબર થાય છે. હવે લઈને જવું હોય તો જાઓ 1.25 વાલ સોનું, અને જો ના લઈ જવું હોય, અને જો તમારે ઉપવાસ કરીને મરી જવું હોય તો ભલે મરી જાઓ, કારણ કે અમે જ્યારે આ પૃથ્વીનો પ્રલય કરીએ છીએ ને ત્યારે તમારા જેવા તો કરોડો અબજો બ્રાહ્મણો સ્વાહા થઈ જાય છે, પણ અમને તો જરાય પાપ લાગતું નથી. બોલો રણછોડરાય કી જય. એટલે આવી બધી લીલા હોય છે આપની. એટલે અત્યારે જ આ બ્રાહ્મણ તનમાં છે એટલે દયા બતાવવી પડે, એટલે આપ લીલા કરીને કહે છે કે આપની કૃપા તો વિચારો. આ બધા દૂર દૂરથી આવ્યા છે, હવે આજે દર્શન થયા એ થયા, હવે નહીં થાય તો એમને હું જવાબ શું આપીશ? કે શ્રી ગુસાઈજીની આટલી વિનંતી થઈ ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું, અબ તુમ મોકો વિનંતી કરોગે તો હું માનુંગી ના. अरे आप इतनी मन में क्यों विचारत, आटલું બધું ખોટું કેમ લગાડો છો? तब श्री गुसाई जी की विनंती सुनी के श्री गोवर्धननाथ जी दिन 3 की आज्ञा दिए, 3 દિવસની આજ્ઞા આપી, પાછી માપમાં હો. ता पाछे श्री गुसाई जी जब और विनंती करने लागे तब श्री गोवर्धननाथ जी श्री गुसाई जी से कहे, जो अब तुम मोको विनंती करोगे तो હું માનુંગો નહીં. બિલકુલ ઘસીને સિક્કો મારી દીધો છેલ્લો 3 દિવસ. તાસો આપ કછું અબ મોકો કહો મતી. લડતા હોય ને એવી રીતે કાકા શ્રીને વડે જો અત્યારે ઠાકોરજી. તબ શ્રી ગુસાઈજી ચૂપ કરી રહે. આ તો આપને સુંદર આવડે છે. તા પાછે શ્રી गोवर्धननाथ को भोग धरी के बाहिर पधारे. तब वाही पटेल सो
उन वैष्णवन को बाहिर सो बुलायो। ता पाछे वह पटेल इनको लिवाई के अपने साथ भीतर ले गयो। तब वे नाना भांति सो श्री गोसाई जी को दंडवत करे। ता पाछे समय भयो। तब श्री गोसाई जी भोग सरावन पधारे। ता पाछे भोग सराय के किवाड़ खोले। तब इन सबन वा पटेल को आगे लेके श्री गोवर्धन नाथ जी के दर्शन करे। आ बधा संध्या आरती भोग धरवा गया संध्या आरती नो। पछी हवे किवाड़ खुले ने संध्या आरती ना पछी आरती थाय। संध्या नो भोग धरावाय सरावाय पछी आरती थाय। जेमां आ भाव छे यशोदाजी राई लूणथी ठाकोरजीनी नजर उतारे छे केम के आप एटला सुंदर छे એટલા કોમળ છે અને વ્રજમાં તો બધો ઉપદ્રવ બહુ થતો ને બધા પૂતના ને બધાનો એટલે કે કોઈનું નજર બજર ના લાગી જાય લાલાને એટલે આરતી ઉતારી। તબ ઇન સબન વા પટેલ કો આગે લેકે કેમ કે હવે આગળ રાખે છે। જો આ દિનતાની શરૂઆત થઈ ગઈ। દિનતા થઈ એ ક્યારે જાણવું કે જ્યારે જેનાથી પ્રભુ પ્રસન્ન છે એને આગળ રાખવો જોઈએ। જો હમણે નૃષિ અવતારના પ્રસંગમાં એવું જ આવ્યું ને આજે કે નૃષિ ભગવાન સુરદાસજીએ આ વર્ણન સુંદર કર્યું છે। જો આ ભાગવતજી સાધારણ નથી। આ ભાગવતજી પુષ્ટિ માર્ગીય ભાગવતજી છે। આ વૈષ્ણવો ના જાણતા હો તો આજે બરાબર ધ્યાનથી સાંભળજો આ મારી વાતને। મિથ્યા નથી આ વાત। સુખદેવજીનું ભાગવતજી પણ મેં બહુ જ વખત એનું ચિંતન મનન અને શ્રવણ અને પઠન હું કરી ચૂક્યો છું પ્રભુની કૃપાથી। પણ મર્યાદા માર્ગમાં હતો ત્યારે। પણ જેવો હું પુષ્ટિ માર્ગમાં આવ્યો એ પછી ભાગવતજીનો અડતો નહોતો। પણ હરિરાયજીએ શિક્ષાપત્રમાં શરૂઆતમાં જ આજ્ઞા કરી લીધી કે ભાગવતનો પાઠ કરી શકાય, બાકી બીજા કોઈ પુરાણોની વાત નથી। કારણ કે ભાગવત મૂળ છે પુષ્ટિ માર્ગનું। અને એમાં પછી એવી આજ્ઞા ના કરી આપે કૃપા કરીને કે આ જ સ્કંદ કરાય કે 3 સ્કંદ છોડીને કે 10મા સ્કંદથી એવું નથી કર્યું આજ્ઞામાં। એટલે પછી ભાગવત થઈ શકે પાઠ કરવો હોય તો વેદવ્યાસજી વાળો। પણ આપણને તો શ્રી સુરદાસજી રચિત પદ મળ્યા છે વ્રજ ભાષાના। અને જે આ ભાવ છે ને સુરદાસજીનો એ ખરેખર કહું છું સુખદેવજીનો ભાવ છે ને એમાં તો હજી છેલ્લે બ્રહ્માસ્મી કરીને એણે દેહ છોડ્યો પરીક્ષિત રાજાએ। પણ સુરદાસજીનો ભાવ તો બિલકુલ જ્ઞાન માર્ગનો તલભાર પણ નથી। એટલે આ સુરદાસજીના પદ એ ભાગવતજી કરતાં પણ શ્રેષ્ઠ છે। કેમ કે સુરદાસજી તો મહાપ્રભુજીના સેવક છે, અષ્ટ સખામાં સ્થાન છે। અને મહાપ્રભુજીએ સુરદાસજીને કૃપા કરીને આજ્ઞા કરી હતી કે તમે પણ ભાગવતજીના બધા જ સ્કંદો ઉપર પદ લખો વ્રજ ભાષામાં। આ એનું કારણ છે કે આ સુરદાસજીના પદમાં આજે આવ્યું કે ઋષિ ભગવાનનો જે ક્રોધ આજે આ પ્રસંગ કેટલો જો તમે સંગત બેસે છે કે અહીંયા ગોવર્ધનનાથ કોપ્યા છે તો આ બધા પટેલો શું કરે છે? અરે આ બધા વૈષ્ણવો ગુજરાતના આ નિષ્કિંચન પટેલને આગળ રાખે છે। તો અહીંયા ઋષિ ભગવાનના ચરિત્રમાં શું આવ્યું કે ઋષિ ભગવાન એટલા ક્રોધે ભરાયા કે કોઈ દેવતાઓ પણ નજીક જવાની હિંમત નહોતા કરતા। કારણ કે આવું સ્વરૂપ તો જોયું જ નથી વિષ્ણુનું કે જે કમરથી ઉપર સુધી વિકરાળ સિંહ ગર્જનાઓ કર્યા કરે, નખ લાંબા લાંબા, સેજ લીટો મારે તો પેટ કાપી નાખ્યું હતું। આ હિરણ્યકશ્યપુના પેટને કાપવા માટે ખાલી આમ હાથ જ આમ ફેરવ્યો પેટ ઉપર અને બધું બહાર આવી ગયું। હવે અહીંયા કોણ જાય નજીકમાં? એક લીટો પડે તો એ બધું પૂરું થઈ જાય આપણું। એટલે બધાએ જવાની ના પાડી। લક્ષ્મીજીને કીધું કે તમારો તો પતિ છે, તમે તો શાંત કરી શકો। તો લટક મટક કરતા આમ વટ પડી ગયો એમ માંડીને ચાલ્યા, પણ જ્યાં ગર્જના કરી એટલે પાછા દોડ્યા કે મારાથી નહીં જવાય। આવા અમારા આવા તો અમે ક્યારેય જોયા નથી, એટલે અમારું બધું મેકઅપ ને બધું સાફ થઈ જાય, અમે નહીં જઈએ। અને છેવટે પછી બ્રહ્માજી એ જાણે છે એટલે કહ્યું કે જાઓ પ્રહલાદ તમે આગળ જાઓ। અને પ્રહલાદ ગયા તો શાંત થઈ ગયા, ખોળામાં લઈને ચૂમી લીધા। એવી રીતે આ બધા જ વૈષ્ણવોમાં વિવેક બુદ્ધિ પ્રગટ થઈ ગઈ। નિષ્કિંચન પટેલને આગળ કરી લીધા અને પછી આપ ચાલ્યા દર્શન કરવા માટે સંધ્યા આરતીના। આ છે કે કેવી રીતે હજી તો તમે મદમાં જોયો કેટલા બધા જીવો આજે મદમાં હું જોઉં છું જરા પણ નિષ્કિંચન વૈષ્ણવને તો તુચ્છ નજરે જુએ છે। અરે તુચ્છ નજરે તો જુએ છે, તુકારાથી બોલાવે છે। ટ્રસ્ટીની જ વાત કરું છું। અમારા જે ટ્રસ્ટી છે, અમારા આચાર્ય ચરણના એક બાળક છે જે
વૈષ્ણવના હૃદય સમ્રાટ કહેવાય છે. એમના મુખ્ય ટ્રસ્ટી જે છે એ તો અમારા આચાર્ય ચરણની સામે આચાર્ય ચરણના નિજ સેવકને પણ સીધો તુકારો કરીને બોલાવે, તું એક કામ કરજે ને, તું આ મારું કામ પતાવી દેજે અને તું આ જગ્યાએ જઈને જરા મળી આવજે ને. તું આચાર્ય ચરણ પણ ઘા ખાઈ જાય છે, કારણ કે હું એમનો સેવક છું. એટલે એમને ઘા પડે એટલે યાર અનુભવ પણ થાય. અને આપણે તો વચનથી પણ કહ્યું છે કે આમાં વિવેક નથી. વલ્લભના સેવકને શ્રી ગુસાઈજી કે ગુસાઈજીના 7 લાલાનમાંથી કોઈ એમ કહી દે કે હે દમલા તો આ કામ પતાવી દેજે ને મારું, આવી રીતે વાત કરે છે. અને તોય અમારા સમ્રાટને જરાય પેટનું પાણી ના હાલે, કારણ કે આ સમ્રાટ પણ બહુ સમ્રાટ છે, બધા વૈષ્ણવના હૃદયના સમ્રાટ છે. એટલે એ કોઈ દિવસ રોકે ટોકે નહીં. અમારા આચાર્ય ચરણ તો ગમ ખાધા કરે. એટલે હું આચાર્ય ચરણને વીર કહું છું, વીર. આવા વાતાવરણમાં પણ આપ પ્રસન્નતાથી બિરાજે છે. ઘણી ખમ્મા જુગ જુગ જીવો મારા રાજ, જુગ જુગ જીવો. ભલે આજે 5 મિનિટ જાય પણ મને પણ ભરાસ નીકાળવાની જગ્યા બીજી ક્યાં મળશે આ સિવાય. આ થઈ વાત વૈષ્ણવના હૃદય સમ્રાટના મુખ્ય ટ્રસ્ટીની. આ વાત થઈ. હવે બીજી વાત કરું, જે સૌથી વધારે સર્ચ થાય છે. આપના કોઈ સેવકો આવે આપને દંડવત કરવા, તો દંડવત કરીને ચાલ્યા જવું, આ વિવેક છે આપણા પુષ્ટિ માર્ગમાં. પણ આવ્યા છે અને પછી એ વખતે વાત કરવી છે, તો એટલી વાતો ચાલે કે તે વખતે આચાર્ય ચરણના આખા અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય. એ રવિવારમાં આપના અંગત નિજ જીવો કે જે આપને ખૂબ પ્રિય હોય, જેનાથી પ્રસન્નતા આપને થતી હોય, એ આવ્યા હોય. ઘડી માટેનું જ હોય છે. આ તો રાજભોગ આરતી પછીનો સમય થોડોક હોય છે. એ સમયમાં જો આ સૌથી વધારે સર્ચ થતા બિરાજેલા હોય અને એમને જો કોઈ મળવા આવી ગયા 4 જણા, એટલે એટલો બધો પાવર કે એ અમારા આચાર્ય ચરણના જે નિજ સેવકો કે જેમને જોઈને આપ લાલાયિત રહેતા એમના માટે કે ક્યારે આવે અને અમે આનંદ કરીએ, એ લોકોને પણ ઊભા થઈને બહાર ચાલ્યા જવું પડે. ત્યારે આ બધા અહીંયા ભરાય અને પછી પૂંઠ થાય આચાર્ય ચરણની. છતાં પણ એક અક્ષર એક હરફ ના ઉચ્ચારે. સૌથી વધારે સર્ચ થાય છે. કોઈ દિવસ ના ઉચ્ચારે કે આમ થઈ જાઓ. પછી મારે કહેવું પડે કે જરા સાવધાન, આ પૂંઠ આમ કરી લો અને આમ આવી જાઓ. અને મારા અવાજમાં થોડું કડકપણું હોય એટલે પાછું એમને આ જે સર્ચ થાય છે એમને પાછું કષ્ટ પડે, એટલે શ્રમ પડે. એટલે પછી બધા જાય પછી કે ચંદ્રેશભાઈ, વૈષ્ણવો સાથે આવી રીતે વાત ન કરાય. પછી મારે આચાર્ય ચરણને કહેવું પડ્યું, બધા કોઈ નતા ત્યારે, કે આપના સેવકો બેઠા છે. શું મહાપ્રભુજીના સેવક બેઠા હોય અને શું શ્રી ગુસાઈજીના સેવકો 4 ભેગા થઈ જાય તો શું મહાપ્રભુજીના સેવકો બધા બહાર નીકળી જાય? એક પણ સેવક અંદર ના રહે એવું બને? આવો પ્રભાવ પુત્રનો હોય, આત્મજનો હોય, અને આપ સહન કરે છે. આપનો સ્વભાવ જ એવો. કહું છું, વીર વીર પદવી આપી મારા આચાર્ય ચરણને. મેં પદ્મભૂષણ તો હું ના આપી શકું, પણ વીરોના પણ વીર છે. અને આપે જે આપનો ઇન્ટરવ્યુ મૂક્યો છે એમાં આપના હૃદયની વેદના પ્રગટ થાય છે કે હું તો કંઈ કહી શકતો નથી મારા બાળકોને. જે છે એમ, જેને જેમ કરવું એમ કરે. આ બસ આ આપનું ક્ષમા ગુણ છે કે જેમને આપે પ્રગટ કર્યા. અને એ જ એમના સેવકો આવી જાય, એના ભરાઈ જાય એટલે આપના બધા સેવકો એક ને રહેવા દો અંદર. નીકળી જ જવું જોઈએ. પછી મેં પણ કીધું કે આવું તો કે હા, નીકળી જ જવું જોઈએ. બધા તમારે બધા સમજીને બહાર નીકળી જવું જોઈએ. અને અમારા આચાર્ય ચરણ તો એક અક્ષર બોલે નહીં. तब इन सबन व पटेल को आगे लेके श्री गोवर्धन नाथ जी के दर्शन करे, पाछे दर्शन करी के अति आनंद पाए, पाछे दर्शन करी के सगरे पर्वत ते नीचे उतरे, पाछे श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी को शयन कराई के पर्वत के नीचे उतरी अपनी बैठक में बिराजे. जो आ शयन कराय के कह્યું ને, એટલે સંધ્યા આરતી પછી આપ સીધા શયનની સામગ્રીમાં આપ સેવામાં આવી ગયા અને આપની સજ્જા સિદ્ધ કરવામાં સતત આપ સેવામાં રત રહો છો. तब वे सब वैष्णव श्री गुसाई जी को दंडवत करी के बैठे. तब श्री गुसाई जी उन वैष्णवन सो कहे जो अति हठ हम कियो. तब श्री गोवर्धन नाथ जी यह आज्ञा करे जो इनको 3 दिन दर्शन कराइयो. ता पाछे फेरी हम कछु कहिवे को विचार કર્યો. इतने ही हमको श्री गोवर्धन नाथ जी बरजे. બોલો, શ્રી ગુસાઈજી પણ ખુલાસો કરે છે તો એ પણ એવી રીતે કરે છે કે આ વૈષ્ણવોને ખરેખર સમાધાન થાય.
આટલો શ્રમ લઈ શકે, આ પૂર્ણ પુરુષોત્તમ સિવાય કે પુષ્ટિ પુરુષોત્તમ સિવાય બીજા કોઈ પુરુષોત્તમ આટલું બધું ના હોય, આટલી ચોખવટ ના હોય. કીધું એટલે આજ્ઞા એવું નથી, બધું જ કહ્યું. કારણ કે નર્મદામાં જે શંકા છે આ પટેલ ઉપર ને શ્રી ગુસાઈજી ઉપર, એ બધી નિર્મૂળ કરવી છે. એટલે જે હતું એ કીધું. તા પાછે ફેરી હમ કછું કહીવે કો વિચાર કર્યો, इतने ही हमको श्री गोवर्धन नाथ जी बरजे એટલે ખીજાયા. જો अब हो तुम्हारो कहो मानूंगो नहीं, तासो हम चुप કરી રહે. હવે જો જ્યાં શીખ આપશે ને એ છેલ્લામાં છેલ્લી તીર હશે એમનું, શ્રી ગુસાઈજીનું. એવું તીર હશે ને કે પછી એમનો મદ કાયમ માટે ચાલ્યો જશે. ता पाछे उन वैष्णवंशो श्री गुसाई जी यह कहे, जो अब तुम वैष्णवन 3 दिन दर्शन करी के जहां जानो होई तहां चलियो. आ कोईना नहीं, पूर्ण पुरुषोत्तम तो आवाज छे. जहां जानो होई तहां चलियो, परी यहाँ दर्शन को हठ मती करियो. और हूँ उनको श्री गुसाई जी यह उपदेश दियो, जो आज पाछे वैष्णव कहे सो बचन मान्यो करियो. હવે આવ્યું વૈષ્ણવો માટેનો ભાવ, જે મેં ગઈકાલે કહ્યો હતો કે વૈષ્ણવને નોકર નહીં બનાવવાના. જો વૈષ્ણવના કોઈ લૌકિકનું સિદ્ધ કરી અને પછી એને કાયમ માટેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું તો મહાપ્રભુજીની લાકડી વાગશે ને તો અવાજ કોઈને નહીં સંભળાય. આ યાદ રાખજો વૈષ્ણવો. અને વૈષ્ણવો સિવાય બિંદુ સૃષ્ટિપણામાં આવી ગઈ. આજ પાછે વૈષ્ણવ કહે સો बचन मान्यो करियो, और वैष्णव को तिरस्कार मती करियो. प्रभु द्रव्य सो जैसे प्रसन्न न होई, तैसे वैष्णव की सेवा सो प्रसन्न होते है. बोलो, દ્રવ્ય, તમારા દ્રવ્યથી પ્રભુ પ્રસન્ન નહીં થાય. એટલે કે દ્રવ્યથી એટલે તમે એમને જે ભેટ આપશો, ઠાકોરજીના મનોરથમાં શૃંગાર માટે તમે આભૂષણ લાવશો કે એમના માટે બીજી કોઈ ભેટ ધરશો, એનાથી જેટલા પ્રસન્ન નહીં થાય ને એનાથી વધારે તો વૈષ્ણવની સેવાથી પ્રસન્ન થશે. વૈષ્ણવ કો ચાકર કરી કે ન જાણીએ. આવ્યો પ્રસંગ. આ વાક્ય શ્રી ગુસાઈજીના મુખમાંથી પ્રગટ થયું છે કે વૈષ્ણવને નોકર કરીને ના માનશો, નહીતર આ જો કેવા રૂઠ્યા છે. છેક ચાલતા આટલા મહિનાથી આવ્યા છે, પણ 3 દિવસ અને એ પણ સંધ્યા આરતી સિવાય દર્શન નથી આપ્યા. થાય કરી લો. તા પાછે વહ વૈષ્ણવ સબ વા પટેલ કે પાવન પરે. હવે દિનતા શરૂ થઈ. ભાવ प्रकाश सो या वार्ता में यह जतायो, जो वैष्णव को अपराध प्रभु सहन करी सकत नाही, और गुरु वैष्णव के अपराध को क्षमा करत नाही, ताते वैष्णव के अपराध ते सदा दरपत रहनो, और वैष्णव में दोष बुद्धि हो न करनी, नातरु प्रभु अप्रसन्न होते है. वह वैष्णव पटेल श्री गोसाई जी को ऐसो कृपा पात्र भगवदीय હતો. તાતે એની વાર્તા કહાં તા એ કહીએ. કાલે 55મી વાર્તા શરૂ થશે, જે નિહાલચંદભાઈ જલોટા ક્ષત્રિય. અરે અદ્ભુત અલૌકિક ભાવ પ્રગટ થશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. આજે સમય નથી એટલે રસ્યો નથી લેતો, ખાલી એક જ ટૂંક લઉં છું. ખીલન દે મોહે હોરી રસિયા, ખેલન દે મોહે હોરી, खेलन दे मोहे होरी, जाने न दूंगी गही राखूंगी, काहे को भैया मरोरी रसिया, खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. दृढ़ इन चरणन કેરો ભરોસો. આ દ્રઢઈનું જે પદ શાંતિથી લેતા હતા ને આપણે, એ હવે આ રસ્યા ગાન પૂરા થઈ જશે ને પછી લઈશું ફૂલ મંડળી વખતથી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના सब जग माजू अंधेरो भरोसो, दृढ़ चरणन केरो, साधन और नहीं आकली में जासो होय निवेरो. सूर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो.
श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्बे महारानी जी की जय, अपने अपने गुरुदेव की जय, श्री वल्लभ कुल परिवार की जय, बसंत बिहारी लाल की जय, होली के रसिया की जय।